નમસ્કાર મિત્રો, હું નીલ રાવ, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નર્મદા જિલ્લા। આપણને સૌને ખબર છે કે 22મી એપ્રિલ પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા આપણા દેશના નિર્દોષ નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આ દેશની આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા પાકિસ્તાનને જે જવાબ આપવામાં આવ્યો છે અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવાનું કામ એ આપણા દેશના સૈનિકો કરી રહ્યા છે। દેશની સીમાઓ પર અત્યારે ખૂબ સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે ભારતના નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે આપણા દેશના સૈનિકો સાથે મક્કમતાપૂર્વક ઊભું રહેવું જોઈએ। એ સંદર્ભે અગમચેતીના સ્વરૂપે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ એક રક્તદાન શિબિર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે સવારે 9 વાગ્યે રાખવામાં આવેલી છે। નર્મદા જિલ્લાના તમામ યુવાનો અને નાગરિકોને મારી વિનંતી છે કે આપણે દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે અને આપણા સૈનિકોનું મનોબળ વધુ મજબૂત થાય એની માટે અને એક આગોતરા આયોજનના સ્વરૂપે આપણે સૌ આ રક્તદાન શિબિરમાં જોડાઈએ, વધુમાં વધુ લોકો ભેગા મળીને આપણે રક્તદાન કરીએ।